હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે છે ને મેં 1 કિલો જેટલા મગફળીના કાચા બી લઈ લીધા છે અને ગરમ પાણી કરી ત્યારબાદ એ મગફળીના કાચા બીને મેં એમાં એડ કરી દીધા. આ રીતે ચમચાથી મિક્સ કરી અને એકદમ પાણી આપણે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અત્યારે શરૂ છે પણ સાવ પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું હોય અને બી બધાય સરસ એમાં મિક્સ થઈ જાય ત્યારબાદ ડીશ ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને આ રીતે ડીશ ઢાંકીને જ 2 કલાક સુધી રહેવા દેવાના. 2 કલાક થઈ ગઈ છે, હવે હું ચેક કરી લઈશ. તો બી છે ને અહીંયા સરસ મોટા મોટા ફૂલાઈને થઈ ગયા છે અને જે ઉપર લાલ કલરની સ્કિનનો કલર હોય ને લાલ, એ બધો નીકળી ગયો છે પાણીમાં ધોવાઈને અને આ રીતે બી સરસ વ્હાઈટ થઈ ગયા છે. જુઓ છે ને સરસ વ્હાઈટ અને એકદમ મોટા મોટા બી. તો હવે ત્યારબાદ આ બીને છે ને હું અમારી બાલ્કનીમાં સૂકવવા માટે લઈ જઈશ, જ્યાં તાપ આવે છે. તો મેં ત્યાં આગળ છે ને આ રીતે કોટનનો એક ટુવાલ પાથરી દીધો છે અને હવે એના ઉપર આ પલાળેલા બી એડ કરીશ. આ રીતે ઉપર મૂકી દઈશ, મતલબ કે. અને આ બીમાં છે ને મેં મીઠું પલાળવા ટાઈમે સાવ નથી નાખ્યું, એટલે હવે હું અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. તમને ખારસમાં જેટલું ગમે ને એ રીતે મીઠું એમાં નાખવાનું અને હાથેથી બધા જ બીમાં સરસ મીઠાનું કોટિંગ થઈ જાય ને એ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું. મીઠું છે ને આ જે બી પલળી ગયા હોય ને એ અંદર સુધી આ મીઠાને ચૂસી લેશે, એટલે આખો બી એકદમ સરસ મીઠાવાળો થઈ જશે. હવે આ રીતે બધા જ બીને મેં આ રીતે હથેળીએથી સરસ મિક્સ કરી લીધા છે, જેથી કરીને એકય દાણો મીઠા વગરનો ના રહી જાય. હજી હું થોડું એમાં મીઠું એડ કરીશ અને ફરી પાછું આ રીતે હાથેથી રોડીને એને સરસ મિક્સ કરી લઈશ, મતલબ કે બધા જ બી સરસ એક સરખા મીઠાવાળા થઈ જાય. અને આ રીતે છૂટા છૂટા બી રહે ને એ રીતે ટુવાલમાં પાથરી દેવાનું છે. અને મેં ટેસ્ટ પણ કરી જોયો હતો કે નમક કેવું છે, તો નમક તો સરસ બરાબર છે. હવે 1-2 કલાક થયા ને એટલે આ રીતે બી સરસ કોરા થઈ ગયા અને મીઠું જે છે ને એ બધું જ આ મગફળીના બીએ અંદર ચૂસી લીધું. તો હવે એ બીને મેં છે ને એક થાળીમાં લઈ લીધા અને હવે કિચનમાં લઈ જઈશ. મેં ઓલરેડી છે ને લોહીયામાં મીઠું ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે મીઠું ગરમ થઈ ગયું છે અને હવે હું એમાં આ બી એડ કરીશ. આ જે મીઠું છે ને એ ટાટા નમક છે અને મેં એમાં 1 થી 2 વખત પહેલાં સિંગ શેકેલી હતી, એટલે મીઠાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી કરીને આ જે બીમાં ભેજનું પ્રમાણ હોય ને એના લીધે મીઠું ભીનું ના થાય. હાઈ ફ્લેમ રાખીશું એટલે ફટાફટ બીમાં જે ભેજનું પ્રમાણ હોય ને એ કોરું થવા લાગશે અને બી શેકાવા લાગશે. 1-2 મિનિટ થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો એ રીતે વારે ઘડીએ કરતું જવાનું અને સતત હલાવતા રહેવાનું. તો હવે વચ્ચે હું છે ને એકાદો બી લઈ અને ચેક કરીશ. તો બી મેં લીધો હતો પરંતુ એ હજી કાચા છે. આ રીતે આપણે એને અડીએ ને તો આસાનીથી છાલ નથી ઉતરતી અને અંદરથી બી પણ એકદમ આ રીતે સફેદ દેખાય છે. જ્યારે બી શેકાઈ જશે ને એટલે અડિયા ભેગો જ એની છાલ પણ નીકળી જશે અને અંદરથી બી વ્હાઈટ નહીં હોય, પરંતુ થોડોક કલર ગુલાબી જેવો થઈ જશે, બદામી જેવો. ફરી પાછું હું એને 1-2 મિનિટ માટે સાંતળતી રહીશ. આ રીતે વારે ઘડીએ એને હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ અને ધીમી કરતી રહેવાની છે. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે ત્યારે હું ફરી પાછું એને એકાદા બીને ચેક પણ કરી લઈશ કે બી શેકાયા છે કે નહીં એમ. તો આ બીને મેં છે ને ચેક કરી જોયો હતો તો બી સરસ શેકાઈ ગયા છે, એટલે હવે હું એને એક ચારણીમાં નીકાળી લઈશ. આ રીતે ચારણીમાં નીકાળી લીધા બાદ ફરી પાછું આ જ આપણે નમક જે છે એમાં બીજા બી એડ કરવાના છે. ગેસની ફ્લેમ મેં સાવ લો કરી દીધી છે. ત્યાં સુધીમાં હું મેં જે શેકેલા બી નીકાળ્યા છે એને ચાળી લઈશ, જેમાં થોડું ઘણું પણ મીઠું જો રહી ગયું હોય તો એ આ રીતે નીકળી જાય. જુઓ છે ને એ રીતે નીકળી જશે. અને હું અહીં તમને પણ એક બી ચેક કરીને બતાવીશ. જુઓ આને હું અત્યારે અડિયાની સાથે જ એની છાલ નીકળી જશે. જુઓ નીકળી જાય છે ને અને અંદરથી એનો કલર પણ એકદમ સરસ બદામી એવો થઈ ગયો છે. એની 2 ફાડું પણ સરસ આ રીતે આસાનીથી થઈ જશે. અને હું હજી બી ચારતી હતી ત્યાં મમ્મી કે લાવો હું થોડી વાર શેકું, એટલે અહીં મમ્મી પણ શેકવા લાગ્યા. તો આ રીતે મારી બધા જ બી શેકાઈ ગયા હતા અને જુઓ અહીં આપણી મગફળીના કાચા બીમાંથી ઇન્સ્ટન્ટ સિંગ બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.